ભાભર નગરપાલિકા દ્વારા ભાભરમાં ફાયર સેફટી તેમજ સર્ટી બાબતે 5 લોકોને નોટિસ અપાઈ. લાઠી બજારના મોલમાં ફાયર સેફટી ના હોય નોટિસ. સ્પામાં ફાયર સેફટી ના હોય અને તેમજ સ્પામાં શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ ભાભર મામલતદાર દ્વારા સીલ કરતા અનેક સવાલો. વાકલ મોલમાં સાંકડી સીડી હોવાને લઈને નોટિસ. ભાભરમાં ચાલતા મોલોમાં એક જ સીડીને લઈને લોકોની સુરક્ષા પર અનેક સવાલો. રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ 30ના મોત પછી ભાભરનું તંત્ર જાગ્યું હતું, જેમાં ભાભર મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સ્ટાફના માણસો દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા મોલ, હોસ્પિટલ તેમજ સ્પાની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોલ કે હોસ્પિટલમાં કોઈ પબ્લિક વધારેવાળા કોમર્શિયલમાં 15 મીટર હાઇટથી વધુ હાઇટ તેમજ 500 ચોરસ મીટર બાંધકામ થતું હોય તેમજ ફાયર વિભાગની એનઓસી લેવાની હોય બાકી હોય ને ફાયર સેફટીના સાધનો રાખવાના જરૂરી હોય. ભાભર મામલતદાર આર.એમ. ચૌધરી તેમજ ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ સહિત પાલિકા સ્ટાફ દ્વારા 8 જેટલા સ્થળો પર જઈને ચેક કર્યા હતા, જેમાં મારુતિ હોસ્પિટલને ફાયરના સાધનો, ફાયર એનઓસી મળી આવેલ તેમજ 5ને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ભાભરમાં આવેલ મોલોમાં ફાયર સેફટી, ફાયરના સાધનોમાં એક્સપાયરી સાંકડી સીડીને લઈને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, 5ને નોટિસ આપવામાં આવી હતી, તેમજ પાલિકા વિસ્તારમાં આવેલ સ્પામાં ભાભર મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા સ્પાનું ફાયર સેફટી તપાસ કરવા જતાં ફાયરના સાધનો ના હોવાથી તેમજ વાયરિંગ ખુલ્લું તથા શંકાસ્પદ પ્રવૃત્તિનું કારણ બતાવી સ્પાને ભાભર મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું, ત્યારે તંત્રની બેદરકારી નીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લાઠી બજારના નાગરાજ મોલમાં ફાયર સેફટીના કોઈ સાધન ન હોવાથી તેને પણ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે સ્પામાં પણ ફાયર સેફટીના સાધન ન હોતા તેને પણ સીલ કરવામાં આવ્યું હતું. પાલિકા વિસ્તારમાં ફાયર સેફટી બાબતેની જવાબદારી ચીફ ઓફિસર પાલિકાની હોય છે, જ્યારે સ્પા ઉપર અન્ય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો કોઈ ફરિયાદ હોય તો ડીવાયએસપીની કક્ષાના અધિકારીની રેડ કરે છે.